કલમ અત્યારે જો ભરાઈ ગઈ છે આમાં. જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા ભાઈના નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. આજે આપણે અત્યારે જો બ્લોગ ચાલુ કર્યો ને જાય છે આપણે ગામડે. હું લેવા એ આખો બ્લોગ જોજો એટલે ખબર પડી જાય. જો મસ્ત મજાનો એ ઠેલો તૈયાર થઈ ગયો છે તો નીકળી એટલી વાર બસે પહોંચીએ. જો થોડો ઘણો વરસાદ આવે છે ભાઈ, વાત જવા દો એટલો. અને આધુને લઈ જતો નથી. તારે આવું છે બેટા? નથી લઈ જાવી. હજી બાલવાટિકામાં ભણે છે ને એને મારે ભેગું આવવું છે, પણ કેમ લઈ જવું? ભણવા કાંઈ એમ જવાનું હોય, વેકેશન છે નહીં એટલે તારે ન હોય સમજી. તારા તું ચોકલેટ લઈ આવી. ચોકલેટ ખાવી ને? હે આધુ આમ જોલી જેલી વાળી. આધુડા રિહાઈ બહુ છે હો. હાલો ફટાફટ છે ને બસ એ મળ્યા, કેમ કે વરસાદ આવે છે એવું જોઈએ. વિડીયો જો ઉતારવાનો ટાઈમ મળે તો ઉતારશી રસ્તામાં. હાલો ડાયરેક્ટ બસે. ફાઇનલી મિત્રો જો આપણી બસ આવી ગઈ છે ને એ આપણે સોફામાં બેસી ગયા છીએ મસ્ત મજાના. જો એ બેગ ને એવું મૂકી દીધું ઉપર, છત્રી ને બોટલ ને એવું પડ્યું છે, પાવર બેંક ને ચશ્મા ને એવું બધું પડ્યું છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે અત્યારે. અને હવે ભાઈ જો વરસાદ સિટીમાં થોડોક ધીમો પડે ને તો હવે સારું છે. ખરેખર જરૂર છે ગામડે, અને વધારે વરસાદ આવે છે સિટીમાં તો હવે થોડોક આમ એમ થાય ને કે ધીમો પડે ને થોડોક તડકો નીકળે ને તો મજા આવે. પણ વરસાદ યાર કન્ટિન્યુ છેલ્લા 2 દિવસથી ચાલુ ને ચાલુ જ છે. ક્યારેક વધી જાય, ક્યારેક થોડોક ધીમો પડી જાય, બાકી હાવ તો ઊભો રહેતો જ નથી, એટલો વરસાદ આવે છે યાર. આ ત્રીજી વાર કહું ને તો સુરતમાં આમ પાણી કાઢ નાખ્યા છે યાર. ખરેખર એટલો યાર વરસાદ, બધી ગટરો બધી બ્લોક કરી દીધી હતી, એવો એવી વરસાદ આવે છે. એટલે હવે થોડોક ઊભો રહે ને તો સારું. અત્યારે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. જોવો તમને બતાવું. એટલે હવે યાર થોડોક વરસાદ ઊભો રહે ને તો હવે મજા આવે, થોડીક આમ તડકો નીકળે ને તો. પણ હવે યાર ખરેખર બહુ જાજો યાર વરસાદ આવી ગયો આ વર્ષે, વાત જવા દો એટલો. ઓ ભાઈ સાહેબ, તમે વિચાર તો ખાલી કરો કે યાર આ લોકો વરસાદમાં જે ભારે વાહન છે, ટ્રક ને બસ ને બધા, એ આ ચાલુ વરસાદે યાર નાઇટમાં કઈ રીતે યાર વાહન હાંકતા હશે? ખાલી વિચાર તો કરો. આ બારી ખુલી છે યાર, હું એટલો જોઉં, એટલો વરસાદ આવે છે તો યાર એટલું યાર સ્ટ્રગલ કરવું. તમે ખાલી વિચાર કરો યાર કે ચાલુ વરસાદે યાર આખું. હવે સિટીમાં જો વાત કરીએ ને તો ખાલી ટુ વ્હીલ લઈને જતા હોય ને ખાલી આ રીતે ચશ્મા ભીના થઈ ગયા હોય ને તો યાર કઈ દેખાતું નથી ને એની બદલે આ હાઈવે ઉપર યાર આ રીતે હાકવું વગર લાઇટું. એ તમે વિચાર તો કરો, ખાલી ખટારાની ને એની લાઇટું પડે ને એના આધારે એને હાંકવાની યાર. એવડી મોટી હેવી લોડેડ ગાડીઓ યાર, વિચાર તો કરો. આમ ખરેખર આમ અંદરથી આમ વિચાર આવે કે કેમ હાંકતા હશે યાર આ લોકો. સિરિયસલી યાર, આપણે માની લઈએ કે હાલો ભાઈ ટ્રકના વાઇપર ચાલુ છે તો એને નાઇટમાં દેખાતું હશે વરસાદ આવશે, બરોબર. પણ અંદરની સાઈડ કાચમાં યાર આ ટાઈપની એક વરાળ જે બાફ કહેવાય એ તો યાર જામી જતી હશે ને. જો આ વસ્તુ તો એને થતું હશે ને. ઈ હાલો આપણે માનીએ કે ભાઈ અંદર એને એસી ચાલુ કર્યું કે ભાઈ કાચ ખોયલા છે, પણ તોય વગર લાઇટો યાર આટલું હેવી લોડેડ વાહન આખું. એટલે યાર ખરેખર આમ કહીને તો બહુ આમ હેવી વસ્તુ છે. આના માટે મિત્રો યાર એક કોમેન્ટ તો કરજો. હું અત્યારે બેઠો બેઠો વિચારતો હતો કે આ ચાલુ વરસાદે કઈ રીતે હાંકતા હશે, બરોબર છે. આના માટે મિત્રો એક કોમેન્ટ કરજો. ફાઇનલી ભાઈ જો આપણે હોટલ પહોંચી ગયા છીએ. હવે હાલો ફટાફટ થોડો ઘણો નાસ્તો લઈ આવીએ. એક હોટલ આવી છે. ચોમાસામાં એક તકલીફ યાર બહુ રહે છે, સમજી જાજો. હાલો ફટાફટ છે ને થોડો ઘણો નાસ્તો લઈ આવીએ. ભાઈ હોટલમાંથી છે ને એટલી વસ્તુ લઈ આવ્યો છું. વડાપાઉં છે, આપણું ફેવરેટ બિસ્કિટ અને મોડી વેફર.
હાલો બધા પહોંચી જાજો ફટાફટ હો, પછી કહેતા નહીં પૂરું થઈ ગયું. હાલો ફટાફટ નાસ્તો કરી લઉં. મિત્રો વડાપાવ ખરેખર એટલા બકવાસ હતા ને એની વાત જવા દો. આપને એમ થાય કે ચોમાસું છે ને તો હોટલમાં થોડુંક કંઈક ગરમ ખાય, પફ ને બધું આમણે પડ્યું તો થોડુંક ગરમ ખાય. તો વડાપાવ ખરેખર એટલા બકવાસ હતા ને વાત જવા દો. થોડુંક એવું માન ખાધું, બાકી જવા દીધું. અત્યારે જો બિસ્કિટ ખાઉં છું, વેફર ખાઈ લીધી છે અને બિસ્કિટ અત્યારે ચાલુ. બાકી ખરેખર હોટલમાં શું કેવું હવે યાર, બહુ ખરાબ યાર વડાપાવ હતા સિરિયસલી. બ્લોગ જોવાની મજા આવતી હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળો ડાયરેક્ટ તમને સવારે. ગુડ નાઇટ ભાઈ. તો બધાને ગુડ મોર્નિંગ. જો સવારનું એ 5:30 જેવું થયું છે, પહોંચી ગયો છું અને મસ્ત આરતી ને એવું વાગે છે. હવે ખાલી કોમેન્ટ કરજો કે આ લોકેશન ક્યાંનું છે, જો ખબર પડે ને તો કોમેન્ટ કરી નાખજો, બરોબર. હાલો ભાઈ આવે ને ત્યાં સુધી બેઠા છીએ, હમણાં આવે છે તેડવા, પછી જઈએ. ભાઈ જો સવારના પહોંચી ગયા હતા 5:30 વાગ્યામાં, પછી આવીને હુઈ ગયો હતો અને હમણાં એ ઉઠીને નાઈને અને જો નાસ્તો કર્યો છે. અને અહીંયા જો વરસાદનું ગમ તો ઝીણું ઝીણું ઝરમરિયું ચાલુ છે, બહુ તો નથી આવતો. ખરેખર જરૂર અહીંયા છે પણ આવતો નથી. ને આમ જો વેધરની વાત કરું ને તો સામે ગિરનાર છે પણ ત્યાં અત્યારે જો કંઈ દેખાતું નથી વાદળાના હિસાબે. બાકી આમ જો લીલું છમ હો ગામડું, મજા જ આવે અહીંયા આવીને એટલે. અને ખાસ મિત્રો કોમેન્ટ એ કરજો કે હું કઈ જગ્યાએ છું, બરોબર. આ વસ્તુ જોઈને અને કોમેન્ટ કરજો હું કઈ જગ્યાએ છું. હાલો હવે ફટાફટ આપણે કામ પતાવવાનું છે, એ કામ પતાવી આવીએ ને પછી આખો દિવસ ફ્રી છીએ. હાલો કન્ટિન્યુ. અત્યારે જો ભાઈને છે ને કલમ ને એવું લેવાનું છે, આપણે આંબાની ને જામફળીની ને તે કલમ ને એવું જો લેવા આવ્યા છીએ આખી બાગમાં, નર્સરીમાં. અત્યારે જોઈ છે કઈ કઈ કલમ લેવાની, કઈક આંબાની કઈ અલગ અલગ વકલની કઈ કલમ આવે છે, એ કલમ લેવાની છે. જો આ કઈ અલગ અલગ છે અને કંઈક જામફળીની ને એનું કંઈક કહેતા હતા, તો એ બધું લેવાનું છે. ને થોડીક કાંઈ નારિયેળીની લેવાની, એવું બધું અલગ અલગ બધી કલમ લેવાની છે. તો અત્યારે લેવા આવ્યા છીએ નર્સરીમાં, જો આ ટાઈપની બધી. આમાં આપને તો બહુ આઈડિયો આવતો નથી કઈ કલમ કઈ આવે અને કયા આંબા, એ આપને કોઈ આઈડિયો આવતો નથી. હવે ભાઈની આગળ બધા ચેક કરે છે ઓલી બાજુ. જો કઈ અલગ અલગ પ્રકારના છે, આ કઈ 100 પીસના, આનો તો આઈડિયો છે પણ હવે આંબાનો કઈ આઈડિયો નથી આપણને. હાલો લઈ લઈ પછી તમને બતાવીએ કયા કયા આંબાની કલમ લીધી છે ને કઈ જામફળી છે અને બધું વગેરે તમને હાલો ડિટેલ આપું. ભાઈ એટલી કલમના પ્રકાર આવે જો, આ આંબાની એટલી કલમ છે, 56 કલમ છે, 56. આ બધી જ છે. સીતાફળ ને જામફળ ને ખારેક ને સંતરા ને બધી, નારંગી ને પેરું. આમાંથી આ કઈ સિલેક્ટ કરી છે. નાળિયેર 11 લેવાના છે, સંતરાની લેવાની છે, નાશપતી છે, સફરજન છે. ઓ નહીં વધારે છે પાછો, આ ટાઈપની છે આ બધી. આ મેડિસિન જો પછી હિંગ છે, એલચી, અરીઠા, અશ્વગંધા, નાગરવેલ, જો બોલેરો લે છે પાછળ. છે ને 50% કલમ અત્યારે જો ભરાઈ ગઈ છે આમાં. અને ભાઈ આમ જોવો, ટોટલ છે ને 3 વીઘામાં ખાલી કલમ જ છે. ત્યાં આગળ આપણે જોયું હતું પેલા, એ બધી નાની હતી ને આ બધી મોટી કલમ, બધી આંબાની જ છે 3 વીઘામાં. આ બધી આપણી અલગ અલગ ભરાઈ ગઈ છે. અંજીર છે, જામફળ છે, લીંબુ છે, આંબા છે. જોઈ 50% ભરાઈ ગઈ, 50% બાકી છે, અહીંથી આગળથી કાઢે છે.
કલમ લઈને આવ્યા, પછી અહીંયા ઉતારીને યાર અત્યારે 8:30 વાગી ગયા છે. તો આજનો બ્લોગ છે ને અહીંયા પૂરો કરીએ. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી.